બનાસકાંઠાના અમદાવાદ હાઈવે પર ગઈકાલે રામદેવ હોટલમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો છે તે તલવાર લઈને રામદેવ હોટલમાં ભરત ચૌધરી નામના યુવાનો પર તૂટી પડ્યા હતા, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનામાં ભરત ચૌધરી નામના યુવકને લોહી વહી જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટના લઈ મોટી સંખ્યામાં બનાસકાંઠાના સ્થાનિક હોસ્પિટલ ખાતે ભરત ચૌધરીના પરિવારજનો પહોંચ્યા હતા। ભરત ચૌધરી સાથે તેમના એક મિત્ર પણ હતા, તેમને પણ ઈજાઓ પહોંચી છે, તેઓ સારવાર હેઠળ છે। આ ઘટના બનતાની સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રોષે ભરાયા છે। તેમણે બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। આમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે તાબડતોબ પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। પહેલા તો શું વાત કહી રહ્યા છે બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમને સાંભળો। ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી। એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને, કલેક્ટર તંત્રની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામને 24 કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે। ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે। શું ગંભીરતાથી ગુનાની આપણે બધા જાણીએ છીએ, એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે। એટલે તાબડતોબ હું માગણી કરું છું કે આમાં 24 કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો, પણ એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ। આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં, કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ। એટલે આની પાછળ જે પણ માણસો હતા એમનું ષડયંત્ર શું હતું, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું। ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા, અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય, આ મુદ્દે કામ હોય, જે પણ લડવાનું હોય, જે પણ પ્રયત્ન કરવાનો, પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો। હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ।